દ્વારકામાં ઓખા, બાલાપુર, બેટ દ્વારકા સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 8 દિવસની અંદર કુલ 525 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની મેગા ડિમોલેશન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે, જેને લઈને આજે હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો। આપને જણાવી દઈએ કે ગયા મહિને બેટ દ્વારકા ખાતે કરવામાં આવેલા મેગા ડિમોલેશનમાં સ્થાનિક ભડેલા મુસ્લિમ જમાત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા સ્ટે ઓર્ડર મળ્યો હતો। આ પહેલા કોર્ટમાં સરકાર તરફથી એવી દલીલ પણ કરવામાં આવી હતી કે આ વિવાદિત સંપત્તિઓ વકફની છે જ નહીં। 2 અરજીઓમાં આ જમીન કબ્રસ્તાનની છે। થોડી વારમાં બેટ દ્વારકામાં લોકો દ્વારા કરવામાં આવેલા દબાણો પર ફરી એક વખત બુલડોઝર ફરશે, જેને લઈને પોલીસનો મોટો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનને હજુ ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ 4 નગરપાલિકાઓ પોતાના હસ્તક કરી લીધી। 16મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે। જીત માટે કેટલી એવી બેઠકો છે કે જ્યાં ત્રિપાખીયા જંગ જામેલી છે। 66 નગરપાલિકામાંથી 4 નગરપાલિકામાં ભાજપે ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી છે। બાટવા, જાફરાબાદ, હાલોલ, ભચાઉ નગરપાલિકામાં ભાજપની જીત નક્કી માનવામાં આવી રહી છે। બાટવાની 25માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે, તો હાલોલમાં 36માંથી 20 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। ભચાઉની 28માંથી 21 બેઠકો પર ભાજપે બિનહરીફ જાહેર થયા છે, તો જાફરાબાદની 28માંથી 16 બેઠકો પર ઉમેદવારો ભાજપના બિનહરીફ થયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ખેલ પાડતી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો અને ઘણી બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપ સિવાયના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બેઠકો બિનહરીફ થઈ હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે ભાજપની તોડજોડની નીતિને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી। રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકા અને જવાબદારીઓ યાદ અપાવવા માટે અમે આવ્યા હતા હોવાની વાત નિશિત વ્યાસે કરી। આ સાથે કોંગ્રેસે રજૂઆત કરી કે ભાજપના લોકો કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપે છે। કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ એસપીને રજૂઆત કરી હોવા છતાં પણ તેમણે કોઈ ધ્યાન આપ્યું ન હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। ભાજપની તોડજોડની નીતિને ગુજરાત માટે યોગ્ય ન હોવાની પણ વાત કરી છે અને ચૂંટણી પંચ પોતાની જવાબદારી નિભાવે તેવી પણ વાત કરી। આ સિવાય ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો કર્યા અને કહ્યું કે ચૂંટણી પંચ પણ સત્તાધારી પક્ષના ઇશારે જ કામ કરે છે। ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના ઉમેદવારને ધમકાવીને ફોર્મ પરત લેવડાવ્યું છે, જેથી ભાજપ 4 નગરપાલિકામાં બિનહરીફ થઈ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ગરીબ લોકો માટે હોસ્પિટલમાં દવાનો જથ્થો ન હોવાના કારણે તેને બહાર જઈને મોંઘી દાટ દવાઓ ખરીદવા માટે ગરીબો મજબૂર બન્યા છે। સરકારી હોસ્પિટલમાં ગરીબ લોકોને મફત અને સારી સારવાર મળી રહે તે માટે હોય છે, પણ આ જ સરકારી હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવે છે। ડોક્ટર દ્વારા દવા લખી આપ્યા બાદ દર્દી કતારમાં ઊભો રહે છે અને જ્યારે તેનો નંબર આવે ત્યારે ડોક્ટરે લખેલી દવામાંથી કેટલીક દવાઓ નહીં હોવાથી તેની હાલત કફોડી બને છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ અને બીપી સહિતની દવાઓ છે જ નહીં। દર્દીઓ હોસ્પિટલ કેમ્પસના મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા, જેને લઈને ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે, જેથી દર્દીઓ બહારના મેડિકલમાંથી દવાઓ ખરીદવા મજબૂર બન્યા છે। સિવિલ હોસ્પિટલમાં લગભગ 2500 જેટલી રોજની ઓપીડી હોવા છતાં પણ દવાનો જથ્થો નથી। જો કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। જૂનાગઢ જિલ્લાના કેશોદના તોરણીયા આશ્રમનો વિવાદ સામે આવ્યો છે। આશ્રમના મહંતે મુનિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। મંદિરોના વિવાદ એક બાદ એક સામે આવ્યા કરે છે। હવે તોરણીયા આશ્રમનો વિવાદ સામે આવ્યો છે, જેમાં આશ્રમના મહંત શંકરદાસ ગુરુએ સિદ્ધરાજ મુનિ પર આક્ષેપ લગાવ્યા છે। મહંતે મુનિને આશ્રમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા। તેને ઠપકો લઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। તો સિદ્ધરાજ મુનિએ પોતાના પર લગાવેલા આક્ષેપો ફગાવ્યા છે અને આ આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે। जो हमारे ऊपर हस्तक्षेप शंकरदास महाराज ने करा है, वो हस्तक्षेप सरासर उनका खोटा है, क्योंकि अखाड़ा ने मुझे चादर विधि करी है। मैंने कोई यहाँ पे कब्जा नहीं किया और मेरे पास में सर्टिफिकेट है अखाड़े का, मुझे अखाड़े ने सर्टिफिकेट दिया है, मेरे पास में फोटो है और 1000 मानस का जमनवार था उस दिन यहाँ पे। ત્યારે હવે મહંત શંકરદાસ બાપુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હવે જોવું એ રહ્યું કે આ વિવાદનો અંત ક્યારે આવશે। સુરતી લાલાઓ રોકડા ઘરે ના છોડો, હવે બૂટ ચપ્પલ પણ લોકરમાં મૂકજો, કારણ કે સુરત શહેરના અંદર બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરના આતંક સામે આવ્યો છે। સુરતમાં ઘરની બહાર રાખેલા જૂતા ચપ્પલ પણ હવે સેફ નથી। બેગમપુરામાં અપાર્ટમેન્ટના બહાર રાખેલા બ્રાન્ડેડ શૂઝની ચોરીની ઘટના સામે આવી છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। એક શખ્સ પીલી પગે આવે છે
થોડી વાર રેકી કરે છે અને અન્ય ફ્લોર પર ગયા બાદ બ્રાન્ડેડ બૂટની ચોરી કરી ફરાર થઈ જાય છે. ત્યારે મોટા ભાગના આવા કેસમાં પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચતા અને પોલીસ પણ આવી ચોરીને નાની સમજીને અવગણતા હોય છે. આ સંજોગોમાં હવે આવી ચોરીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. સ્માર્ટ સિટી સુરત શહેર પોલીસે આ બૂટ ચપ્પલ ચોરથી એક બોધપાઠ લેવો જોઈએ, નહીતર આવનારા દિવસોમાં કોઈ મોટી ચોરીને અંજામ આપવામાં આવે પછી તેની જવાબદારી કોણ લેશે? હાલ તો છત્રપતિ શિવાજીની યાત્રા અમદાવાદ પહોંચી છે અને આ પ્રતિમાને આગામી 18મી માર્ચે અનાવરણ કરવામાં આવશે. ટોક્યોમાં પ્રતિમાને મોકલતા પહેલા શિવ સ્વરાજ રથયાત્રા કાઢવામાં આવી. આ રથયાત્રામાં 12 રાજ્યોમાં 8,500 કિલોમીટરનું અંતર કાપશે. શિવ સ્વરાજ રથયાત્રા 16 જાન્યુઆરીએ પુણેથી શરૂ થઈ હતી. હાલ અમદાવાદમાં શિવાજીની પ્રતિમાએ પહોંચી છે. લાલ દરવાજા ખાતે ધારાસભ્ય અમિત શાહ, મેયર સહિતના આગેવાનોએ પ્રતિમાનું સ્વાગત કરાવ્યું. આ રથયાત્રાનો હેતુ યુવાઓને શિવાજી વિશે જણાવવાનો છે. પરિભ્રમણ બાદ યાત્રાનું સમાપન મુંબઈમાં થશે. શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમા 7 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. છત્રપતિ શિવાજીની વિશાળ પ્રતિમાને જાપાનની રાજધાની ટોક્યોમાં સ્થાપન કરવામાં આવશે. 12 જેટલા રાજ્યમાં પરિભ્રમણ આ પ્રતિમા થશે અને જે બાદ ટોક્યોમાં તેને મોકલવામાં આવશે. અમદાવાદ મનપ્પા પર વાલા દોલાની નીતિના આક્ષેપો લાગ્યા છે, એ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ લગાવ્યા છે. શાહપુરના કોમ્યુનિટી હોલને લઈને ધારાસભ્ય કૌશિક જૈને સવાલો ઉઠાવ્યા છે. 50 વર્ષ જૂનો વાસુદેવ ત્રિપાઠી હોલ અતિ બિસ્માર બન્યો છે, જેને લઈને ધારાસભ્ય કૌશિક જૈને 2022માં રિપેરિંગ માટે પત્ર લખી રજૂઆત કરી હતી. જ્યારે બીજી તરફ અમદાવાદ મનપ્પાએ થોડા વર્ષ પહેલા બનેલા પંડિત દીનદયાળ હોલના રિનોવેશન માટે 4.50 કરોડની ફાળવણી કરી છે. ત્યારે કોમ્યુનિટી હોલને લઈને ધારાસભ્ય કૌશિક જૈને એએમસીની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે. આ હોલ જર્જરિત હાલતમાં છે તેવો પત્ર મેં કમિશનર સાહેબને 6 મહિના પહેલાં લખ્યો હતો અને આ અંગેની કામગીરી નવા વર્ષમાં આના માટે સ્પેશિયલ બજેટ પણ ફાળવી દીધું છે. અમદાવાદ મનપ્પામાં છેલ્લા 20 વર્ષથી શાસનમાં રહેલ ભાજપ પર કોંગ્રેસ નહીં પરંતુ ભાજપના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. વરિષ્ઠ નેતા નીતિન કાકા ફરી એકવાર નિવેદનબાજી કરીને ચર્ચામાં આવ્યા છે. ભાજપમાં દલાલો વધી ગયા હોવાનું નિવેદન કરવું તેમને ભારે પડી ગયું છે. હવે તેમણે સ્પષ્ટીકરણ આપ્યું. ભાજપમાં દલાલો વધી ગયા છે તેવું કહીને ચર્ચામાં ખૂબ રહ્યા બાદ હવે ખુલાસો કર્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક્સ ઉપર પોસ્ટ કરીને જમીન દલાલ નિવેદન કેસમાં સ્પષ્ટતા કરી. તેઓએ એક્સ પર લખ્યું હતું કે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મેં જે વાત કરી છે તે બધા જ જમીન દલાલોને લાગુ નથી પડતી, પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે તેવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસી સરકારોમાં પણ આવા લોકો હતા જ તે પણ બધા જાણે છે. કાકા બોલી ગયા અને ભાજપના નેતાઓએ જવાબ આપવાનું ટાળ્યું તો કોંગ્રેસને દોડવા માટે ઢાળ મળી ગયું. હવે ફરી સ્પષ્ટીકરણ આપ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી લાંચિયો અધિકારી ઝડપાયો છે. એસીબીએ છટકું ગોઠવીને ઇન્ચાર્જ મદદનીશ કમિશનરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. રાજ્યના સરકારી બાબુઓને ગમે તેટલી સૂચનાઓ આપો પરંતુ તે નહીં સુધરે. ગાંધીનગરમાં ઇન્ચાર્જ મદદનીશ કમિશનર રૂપિયા 4200ની લાંચ લેતા ઝડપાયા છે. ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે એસીબીએ વોચ ગોઠવી આ ઓપરેશનને પાર પાડ્યું છે. અરજદાર પાસેથી ઇકો ગાડી ખરીદવા માટે સબસિડી લોન ઝડપી આપવા માટે આ અધિકારીએ લાંચ માંગી હતી. ઇન્ચાર્જ કમિશનર વતી પટાવાળાએ નાણાં સ્વીકાર્યા હતા. રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેતા ખચકાતા નથી અને આ જ કારણથી રાજ્યની કચેરીઓમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. રાજ્યમાં આવા ભ્રષ્ટાચારીઓ અધિકારીઓને લઈ આમ જનતા પરેશાન થતી હોય છે, ત્યારે આવા લાંચિયા સરકારી બાબુઓ પર કાબુ લાવવો ખૂબ જ જરૂરી છે. રાજ્યની સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચારની દુકાનો ધમધમી રહી છે, ત્યારે આવા લાંચિયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપર એસીબી આક્રમણ. કુંભમાં થયેલી ભાગદોડને લઈને 2 નેતાઓ, જે અભિનેત્રી છે, જે સાંસદ છે, તેમના નિવેદને ભારે ચર્ચા જગાવી છે. હેમા અને જયા સામે આવી ગયા છે. सबसे ज्यादा कंटामिनेटेड वाटर इस वक्त कहाँ है? कुंभ में है. उसके लिए कोई सफाई नहीं दे रहे. बॉडीज जो पानी में डाल दी गई हैं उससे पानी कंटामिनेटेड हुआ है. यही पानी जो है लोगों तक पहुंच रहा है वहां. इसके ऊपर कोई सफाई नहीं दे रहे हैं और पूरा आई वॉश किया जा रहा है और सवाल उठा रहे हैं. खुद ही सवाल उठाते हैं, खुद ही जवाब दे रहे हैं. जो असली मुद्दे हैं देश के, इस देश के, जो कमजोर तबके के लोग हैं जिनको कोई वीआईपी ट्रीटमेंट नहीं मिलता है,
वीआईपीज चले जाते हैं कुंभ में, नहाते हैं, उनको स्पेशल ट्रीटमेंट मिलता है, उनकी तस्वीरें होती हैं, नेक्स्ट दिन आप लोग सब छापते हैं। वो जो बोलेंगे उनका काम है वो कहना, तो उल्टा गलत बोलना। आई मीन हम कुंभ में गए थे, वी हैड अ वेरी नाइस पार्क, बहुत अच्छा सब कुछ हुआ, बट ये इंसिडेंट हुआ था विच इज राइट, बट इतना बड़ा ऐसा कुछ नहीं हुआ था लेकिन वो कितना बड़ा है क्या है वो मुझे नहीं मालूम है, बट वेरी वेल मैनेज्ड, एवरीथिंग वाज डन वेरी वेल। એક તરફ સમાજવાદી પાર્ટી મહાકુંભમાં થયેલી ભાગદોડને લઈને યુપી સરકાર પર પ્રહારો કરી રહી છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત છે। અમેરિકા ટેરિફ વોરને લઈને સોનાના ભાવમાં વધુ ઉછાળો જોવા મળ્યો। લગ્નસરાની સિઝન વચ્ચે 10 ગ્રામ સોનાનો ભાવ 85,800 રૂપિયાની નવી ટોચે પહોંચ્યો છે। ત્યારે સોનાના ભાવમાં ફરી ઉછાળો થઈ રહ્યો છે, તેમજ જે મેક્સિકો અને કેનેડા ઉપર ટેરિફ લાગવાની વાતની અટકળો છે તે પણ લગાવેલ છે, તો તેના હિસાબે પણ એક પરિબળ છે કે સોનાના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે। આપને જણાવું કે જેમ ટેરિફ લાગવામાં આવે એટલે કે ટ્રેડ વોર એક ચાલુ થઈ ગયો છે, જો સામે બીજા દેશો તરફથી પણ કોઈ પ્રતિસાદ લાગશે અને ટેરિફ લગાવવામાં આવશે તો આ વધુ ઓછી સોનાના ભાવ વધવાની શક્યતા નકારી ન શકાય। જી જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો 1 લાખ નહીં પણ એથી પણ વધુ ભાવ પહોંચે તો નવાઈ નહીં, કેમ કે સોનું છે એ સદા છે અને સદા કેલીએ છે। છેલ્લા એક મહિનામાં 10 ગ્રામનો ભાવ 7,000 રૂપિયા વધ્યો છે અને આગામી દિવસોમાં આ ભાવ વધારો વધુ થઈ શકે છે।